દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર આજ રોજ પાદરા તાલુકાના વડુ ગામે અસામાજિક તત્વોના મકાનો તોડી પાડવામાં આવ્યા। રાજ્ય સરકારની અસામાજિક તત્વોને ડામવાના અભિયાનના ભાગરૂપે પાદરાના વડુ ગામે એનડીપીએસના અલગ અલગ ગુનામાં સંડોવાયેલા અસામાજિક તત્વોના બિનઅધિકૃત મકાન પર ગ્રામ પંચાયતે બુલડોઝર ફેરવ્યું। રાજ્ય સરકાર દ્વારા અસામાજિક પ્રવૃત્તિને ડામલવાના ભાગરૂપે છેલ્લા ઘણા વખતથી રાજ્યમાં અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા અને તેઓના ગેરકાયદેસર મકાનો ઉપર કાર્યવાહી કરવાના ભાગરૂપે પાદરા તાલુકાના વડુ ગામના નવી નગરી વિસ્તારમાં રહેતો સલીમ ઉર્ફે સલામત અલી હસનભાઈ સૈયદ, જે એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા હોય, જે અસામાજિક તત્વોને ડામવાના હેતુસર કાર્યવાહી કરવામાં આવી છે। અગાઉ વડુ ગામ દ્વારા નોટિસો પાઠવવામાં આવી હતી। હાલમાં વડુ પોલીસ મથકના બંદોબસ્ત સાથે નવી નગરીમાં બિનઅધિકૃત રીતે દબાણને જેસીબી દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું અને બપોર બાદ ભોજ રોડ પર ભાઠોડ વિસ્તારના આ અનવર ઉર્ફે સુરતી કાસમ શેખના મકાનનું ગેરકાયદેસર મકાન પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી। બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ, વેલકમ ગુજરાત ન્યૂઝ। વડુ ગામે હાલ નવી નગરી વિસ્તારમાં બિન અધિકૃત દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ કાર્યરત છે। કયા વિસ્તારની અંદર છે તે કામગીરી કરવામાં આવી રહી છે અને કયા પ્રકારે? વડુ ગામે નવી નગરી વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી, બિન અધિકૃત દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ કાર્યરત છે। પોલીસ વિભાગ દ્વારા અત્રે વડુ ગ્રામ પંચાયત કચેરીએ ગુંડા અને અસામાજિક તત્વોની રહેણાંક વિસ્તારની પુરાવાની યાદી માંગણી કરવામાં આવેલી હતી। અત્રે કચેરીથી અરજદારોને નોટિસ દ્વારા તેઓના માલિકીના અને બાંધકામ પરવાનગી અંગેના પુરાવાની માંગણી માંગવામાં આવેલ હતા। અરજદારશ્રી દ્વારા તેઓના માલિકીના પુરાવા અને અત્રેથી બાંધકામ પરવાનગીના જે પુરાવા હોય છે તે રજૂ કરવામાં નિષ્ફળ ગયા છે, જેથી આજ રોજ બિન અધિકૃત દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ કાર્યરત છે। વડુ ગામના નવી નગરી વિસ્તાર છે અને બીજું ભોજવાડા રોડ ઉપર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે।